નમસ્કાર મિત્રો, આજે આપણે નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ દ્રવ્યોની અવસ્થાઓ. તો અગાઉ આપણે લેક્ચરની અંદર આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે દ્રવ્યનું આપણે મુખ્યત્વે આપણે બે અવસ્થાની અંદર વર્ગીકરણ કરીએ છીએ, એક ભૌતિક અવસ્થા અને એક રાસાયણિક અવસ્થા. તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું મુખ્યત્વે આપણે ત્રણ પ્રકારે વર્ગીકરણ કર્યું છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો આપણે ફર્સ્ટ આપણે સમજીએ ઘન અવસ્થા. તો ઘન પદાર્થ કોને કહેવામાં આવે છે? તો જે પદાર્થ ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે. તેને ઘન પદાર્થ કહે છે. કે જે પદાર્થ કે જે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે તેને આપણે ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે ઘન પદાર્થમાં અણુઓ એકબીજાની નજીક જોડાયેલા હોય છે. નજીક ગોઠવાયેલા હોય છે. કે ઘન પદાર્થની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ, આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે. તેથી ઘન પદાર્થને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઘન પદાર્થ જે છે કે જેને આપણે ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે, તેમના અણુઓ જે છે એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. તેમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધુ હોય છે. તેથી ઘન પદાર્થ કે જેને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે, દાખલા તરીકે આપણે વાત કરી શકીએ લોખંડ, બરફ, લાકડું વગેરે કે જે આપણે ઘન પદાર્થ માટેના ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. તો ઘન પદાર્થ તરલ હોતો નથી. એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી. નેક્સ્ટ આપણે લખીએ કે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની અસર થતી નથી. તેથી તેના આકારમાં ફેરફાર થતો નથી. કે ઘન પદાર્થ જે છે કે જેની ઉપર બાહ્ય દબાણની અસર થતી નથી, એટલે કે આપણે કહી શકીએ કે તે
અદમ્ય હોય છે કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવાથી તે તૂટી જાય છે તેથી તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી તેથી ઘન પદાર્થ દ્રઢ હોય છે નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે સ્પંજ એટલે કે વાદળી જેને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેમના ઘટક કણો વચ્ચે રહેલી તેમના ઘટક કણો વચ્ચે રહેલા ખાલી સ્થાનમાંથી હવા બહાર નીકળે છે પરંતુ અવસ્થા બદલાતી નથી તેથી સ્પંજ એટલે કે વાદળી કે જે આપણે ઘન પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ વધુમાં આપણે વાત કરીએ કે રબર બેન્ડ ને ખેંચીને આકારમાં કે રબર બેન્ડને ખેંચીને આકાર બદલી શકાય છે અને ખેંચાણ બળ દૂર કરતા મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે વધુ ખેંચાણ બળ આપતા તે તૂટી જાય છે તો એ આપણે ઘન અવસ્થાના ગુણધર્મની અંદર આપણે વાત કરીએ કે ઘન પદાર્થ એટલે શું કે જે પદાર્થ કે ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે છે જેને આપણે ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ઘન પદાર્થની અંદર અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે તેમની વચ્ચે આંતરાણુય આકર્ષક બળ ખૂબ જ વધુ હોય છે તેથી ઘન પદાર્થને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ લોખંડ બરફ લાકડું વગેરે કે જે ઘન પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો ઘન પદાર્થ કે જે તરલ હોતો નથી એટલે કે જે વહનશીલતાનો ગુણધર્મ ધરાવતો હોતો નથી ઘન પદાર્થ પર બાહ્ય દબાણની અસર થતી નથી એટલે કે તે સંકોચન પામતો નથી એટલે કે તે અદમ્ય હોય છે બાહ્ય બળ લગાવવાથી તે તૂટી જાય છે તેથી તેના આકારમાં કોઈ ફેરફાર થતો હોતો નથી તેથી તે દ્રઢ હોય છે સ્પંજ એટલે કે વાદળી જેને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણો વચ્ચે રહેલા ખાલી સ્થાનમાંથી હવા બહાર નીકળી જાય છે પરંતુ તેની અવસ્થા બદલાતી હોતી નથી તેથી સ્પંજ એટલે કે વાદળી કે જેને આપણે ઘન પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ રબર બેન્ડ કે જેને આપણે ખેંચીને આકાર બદલી શકાય છે અને ખેંચાણ બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે તેથી રબર બેન્ડને પણ અહીં આપણે ઘન પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ વધુ કે જેને રબર બેન્ડને આપણે વધુ ખેંચાણ બળ આપતા તે તૂટી જાય છે સેકન્ડલી આપણે વાત
તો દ્રવ્યની સેકન્ડ અવસ્થા એ આપણે વાત કરીએ છીએ પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થા એટલે શું? કે જે પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતો નથી. જેને અહીં આપણે પ્રવાહી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. જેને આપણે પ્રવાહી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે પ્રવાહી પદાર્થ જે છે કે જેને ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી, તેને જે પાત્રની અંદર ભરવામાં આવે છે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ પાણી, આલ્કોહોલ, પારો વગેરે કે જે પ્રવાહી પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. વધુમાં કે ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય છે. તેથી પ્રવાહી પદાર્થ કોઈ નિશ્ચિત જથ્થામાં જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી. તેથી તે તરલ હોય છે, એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તો એ આપણે વાત કરીએ કે ઘન પદાર્થની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે. તેથી પ્રવાહી પદાર્થ કોઈ નિશ્ચિત જથ્થામાં જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી. તેથી પ્રવાહી પદાર્થ કે જે તરલ હોય છે. નેક્સ્ટ ની આપણે વાત કરીએ કે ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થ ઘનની સાપેક્ષમાં પ્રવાહીમાં વધુ પ્રસરણ થાય છે, કારણ કે પ્રવાહીમાં અણુઓ સ્વતંત્ર ગતિ કરે છે. અને વધુ અવકાશ ધરાવે છે. તેથી ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થમાં વધુ પ્રસરણ જોવા મળે છે. નેક્સ્ટ એ આપણે લખી શકીએ કે ઘનની સાપેક્ષમાં
સંકોચનીયતાનો ગુણધર્મ વધુ હોય છે કે ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થમાં સંકોચનીયતાનો ગુણધર્મ વધુ જોવા મળે છે, કારણ કે પ્રવાહી પદાર્થમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘનની સાપેક્ષમાં ઓછું હોય છે. તેથી ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થ કે જે વધુ સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત અહીં આપણે વાત કરીએ કે પ્રવાહી પદાર્થમાં દબાણ વધારતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે. કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને અસંકોચનીયતા એટલે કે અદમનીયતા કહે છે. તો પ્રવાહી પદાર્થ કે જે પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતો હોતો નથી, તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે, જેને આપણે પ્રવાહી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. કે ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે. તેથી પ્રવાહી પદાર્થને કોઈ નિશ્ચિત જથ્થામાં જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી. તેથી તે પ્રવાહી પદાર્થ કે જે તરલ હોય છે એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. ઘનની સાપેક્ષમાં પ્રવાહીમાં વધુ પ્રસરણ દર જોવા મળે છે, કારણ કે પ્રવાહીમાં અણુઓ સ્વતંત્ર ગતિ કરે છે અને વધુ અવકાશ ધરાવે છે. તેથી તેમનો પ્રસરણ દર વધુ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ઘનની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થમાં સંકોચનીયતાનો ગુણધર્મ વધુ જોવા મળે છે, કારણ કે પ્રવાહીમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ એ ઘનની સાપેક્ષમાં ઓછું હોય છે. તેથી પ્રવાહીની અંદર સંકોચનીયતાનો ગુણધર્મ વધુ જોવા મળે છે. અને નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે પ્રવાહીમાં દબાણ વધારતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને આપણે અસંકોચનીયતા તરીકે અહીં આપણે ઓળખી શકીએ છીએ. વધુમાં અહીં આપણે વાત કરીએ કે આપણે જુદા જુદા અહીં આપણે ત્રણ પાત્રો લેવામાં આવે છે. એક અહીં આપણે ગ્લાસ લઈએ છીએ, એક અહીં આપણે બીકર લઈએ છીએ અને એક અહીં આપણે કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે. તો અહીં આપણે જુદા જુદા અહીં આપણે ત્રણ પાત્રો લીધા છે. એક જે છે ગ્લાસ છે, એક બીકર છે અને એક કોનિકલ ફ્લાસ્ક લીધેલ છે. તો અહીં આપણે ત્રણે ત્રણ પાત્રો અહીં આપણે અલગ લીધેલા છે. દરેક પાત્રની અંદર અહીં આપણે 10 ml પાણી ઉમેરવામાં આવે છે. દરેક પાત્રની અંદર અહીં આપણે 10 ml પાણી ઉમેરવામાં આવે છે. દરેક પાત્રની અંદર અહીં આપણે 10 ml અહીં આપણે પાણી ઉમેરેલું છે. તો અહીં આપણે દરેકની અંદર જે કદ છે એ કદ અહીં આપણે સમાન લીધેલું છે, 10 ml એટલે કે 10 ml લીધેલું છે. પરંતુ દરેકની અંદર જે આકાર છે એ દરેકની અંદર અહીં આપણને અલગ અલગ જોવા મળે છે. એટલે કે પ્રવાહી પદાર્થ એટલે કે જે પદાર્થ કે જેને ચોક્કસ કદ હોય છે, એટલે કે દરેકની અંદર આપણે કદ 10 ml લીધેલું છે, એટલે કે જે પદાર્થ કે જેને ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી, તેને જે પાત્રની અંદર ભરવામાં આવે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે.
ફોર એક્ઝામ્પલ કે 10 ml અહીંયા આપણે ગ્લાસની અંદર પુટ કરેલું છે તો ગ્લાસ જેવો આકાર ધારણ કરશે, અહીંયા બીકર જેવો આકાર ધારણ કરે છે અને અહીંયા આપણને કોનિકલ ફ્લાસ્ક જેવો આકાર ધારણ કરે છે, જેને અહીંયા આપણે પ્રવાહી પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને લાસ્ટ અહીંયા આપણને દ્રવ્યની ત્રીજી અહીંયા આપણને અવસ્થા આપણને આપેલી છે વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થાની અંદર વાત કરીએ કે જે પદાર્થ ચોક્કસ કદ કે ચોક્કસ આકાર ધરાવતો નથી, તેને આપણે વાયુ પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ. વાયુ પદાર્થ કે જે ચોક્કસ કદ કે ચોક્કસ આકાર ધરાવતો નથી, તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે આખા પાત્રમાં જગ્યા રોકી લે છે. કે વાયુ અવસ્થામાં આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળ નહિવત હોય છે. એટલે કે અવગણી શકાય તેવું હોય છે. એટલે કે અવગણી શકાય તેવું હોય છે, જેને આપણે વાયુ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે વાયુ પદાર્થ છે તો વાયુ પદાર્થને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી, તેને જે પાત્રની અંદર ભરવામાં આવે છે એ આખા પાત્રની અંદર જગ્યા રોકી લે છે, જેને આપણે વાયુ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. કે વાયુ પદાર્થ કે જેને આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું એટલે કે નહિવત હોય છે, જે અવગણી શકાય તેવું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, દાખલા તરીકે હવા, આર્ગોન, ઓક્સિજન વગેરે જે આપણે વાયુ પદાર્થ માટેના અહીંયા આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. તો વાયુની અંદર આપણે વાત કરીએ કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુમાં કે ઘન અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં વાયુમાં પ્રસરણ દર વધુ હોય છે. જેમ કે આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ, જેને આપણે એલપીજી જેને આપણે કહીએ છીએ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ને સિલિન્ડરમાં કે આપણે વાત કરીએ કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં કે જેનો પ્રસરણ દર ખૂબ જ વધુ હોય છે, એટલે કે વાયુનું જે છે કે સંકોચન ખૂબ જ વધુ હોય છે,
જેમ કે આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ જેને આપણે શોર્ટમાં એલપીજી કહીએ છીએ, જેનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસને સિલિન્ડરમાં સંકોચિત કરેલો હોય છે. સંકોચનનો દર ખૂબ જ વધુ હોય છે. હાલમાં વાહનોમાં બળતણ તરીકે સીએનજી, જેનું આપણે ફૂલ ફોર્મ લખી શકીએ છીએ કોમ્પ્રેસ નેચરલ ગેસ નો ઉપયોગ થાય છે. એટલે કે વધુ વાયુનું કદ ધરાવતા કે વાયુનું કદ વધુ હોય તો તેને સંકોચીને તેના કદમાં ઘટાડો કરી શકાય છે અને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તો અહીં આપણે વાત કરીએ કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુ અવસ્થામાં સંકોચનનો દર વધુ હોય છે. જેમ કે આપણા ઘરની અંદર ખોરાક રાંધવા માટે એલપીજી એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ કે એલપીજી, જેનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ને સિલિન્ડરમાં આપણે સંકોચિત કરેલો હોય છે. હાલમાં વાહનમાં બળતણ તરીકે આપણે સીએનજી કે જેનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. આમ વધુ વાયુનું કદ ધરાવતા જે છે, જેને આપણે ઓછા વાયુની અંદર કદની અંદર આપણે સંકોચિત આપણે સિલિન્ડરમાં આપણે ભરી શકીએ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સહેલાઈથી એને આપણે લઈ જઈ શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ કે કણોની ઝડપી ગતિ અને વધુ અવકાશને કારણે વાયુનું અન્ય વાયુ પદાર્થમાં કે એક વાયુનું આપણે બીજા વાયુઓમાં પ્રસરણ ઝડપી થાય છે કે કણોની ઝડપી ગતિ અને વધુ અવકાશને કારણે એક વાયુનું આપણે બીજા અન્ય વાયુ પદાર્થની અંદર આપણે પ્રસરણ ઝડપી કરી શકીએ છીએ. અને લાસ્ટ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય છે, અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે આ અસ્તવ્યસ્ત
કારણે અણુઓ એકબીજા સાથે તેમજ દિવાલની એકબીજા સાથે તેમજ પાત્રના દિવાલ સાથે અથડામણ અનુભવે છે અને દબાણ ઉત્પન્ન કરે છે તો અહીં આપણે વાત કરીએ કે વાયુ અવસ્થાની અંદર આપણે કે કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ ઝડપી હોય છે તેથી આ અસ્તવ્યસ્ત ગતિને કારણે અણુઓ એકબીજા સાથે તેમજ પાત્રના દિવાલ સાથે અથડામણ અનુભવે છે અને દબાણ ઉત્પન્ન કરે છે તો વાયુ અવસ્થાની અંદર આપણે વાત કરી કે પદાર્થને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી તેને જે પાત્રની અંદર ભરવામાં આવે છે તે આખા પાત્રની અંદર જગ્યા રોકી લે છે વધુમાં કે વાયુ અવસ્થાની અંદર આંતરાણુવીય આકર્ષણ બળ ખૂબ જ નહિવત એટલે કે અવગણી શકાય તેવું હોય છે જેને આપણે વાયુ અવસ્થા તરીકે આપણે ઓળખી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક્ટિવિટીઝ ની અંદર આપણે વાત કરીએ કે આપણે ત્રણ સિરીઝ લેવામાં આવે છે આ સિરીઝનો જે એન્ડિંગ પાર્ટ છે અગ્રભાગ જેને આપણે બુચ વડે આપણે બંધ કરી દેવામાં આવે છે એક સિરીઝની અંદર આપણે હવા ભરવામાં આવે છે બીજી સિરીઝની અંદર આપણે આ જે છે કે જેને આપણે પિસ્ટન તરીકે આપણે ઓળખીએ છીએ એકની અંદર આપણે પાણી ભરવામાં આવે છે અને ત્રીજી સિરીઝ લઈએ છીએ કે જેની અંદર આપણે ચોકના ટુકડા ભરવામાં આવે છે તો અહીંયા આપણે ત્રણ જુદી જુદી આપણે સિરીઝ લીધેલી છે એકની અંદર આપણે હવા ભરેલી છે બીજાની અંદર પાણી ભરેલું છે અને ત્રીજા સિરીઝની અંદર આપણે ચોકના ટુકડા ભરેલા છે તો અહીંયા પિસ્ટનની આપણે બહાર નીકાળી પછી પિસ્ટનની આપણે સિરીઝ વડે આપણે દબાવવામાં આવે તો કોની અંદર વધુ પ્રેશર એટલે કે દબાણ થાય છે હવા પાણી કે ચોકડા ટુકડાની અંદર તો એ આપણે જાણીએ છીએ કે હવા જે છે કે જે વાયુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ કે વાયુ કે જેની દબનીયતા સૌથી વધુ હોય છે તેથી જે હવા એટલે કે વાયુ જે અવસ્થામાં જે છે કે જેની અંદર આપણે પિસ્ટન વડે સિરીઝને આપણે સહેલાઈથી આપણે દબાવી શકીએ છીએ જ્યારે ઘન અવસ્થા જે છે કે જેની અંદર અણુઓ જે છે ખૂબ જ દ્રઢ હોય છે એટલે કે એકબીજાની નજીક જોડાયેલા હોય છે જેમ કે ચોકના ટુકડા કે જે ઘન પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તેમની વચ્ચે આંતરાણુવીય આકર્ષણ પણ ખૂબ જ વધુ હોય છે તેથી તે અદમ્ય હોય છે જેને આપણે સહેલાઈથી દબાવી શકતા હોતા નથી જ્યારે પાણી કે જે આપણે પ્રવાહી અવસ્થાની અંદર આપણે વાત કરીએ કે ઘનની સાપેક્ષમાં પ્રવાહીની અંદર આંતરાણુવીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે એટલા માટે જે તરલ એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે તો એ આપણે વાયુ અવસ્થા કે જે વધુ દબનીય હોય છે જે આપણે
દ્રવ્યની આપણે ત્રણ અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ